કેમ છો મિત્રો? સ્વાગત કરું છું તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં. મિત્રો ઘણા ટાઈમથી તમે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ટાઇટલનો વિડીયો ક્યારે આવશે, અને ઘણી ખરી કોમેન્ટ પણ આવી, ઘણા ખરા લોકોના ડીએમ્સ પણ આવ્યા કે ભાઈ તમે ટાઇટલનો વિડીયો ક્યારે બનાવશો. તો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આપણે આ ટાઇટલ કઈ રીતે બનાવીએ છીએ. ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો સૌથી પહેલા તો આ જે કાંઈ ટાઇટલ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ટાઇટલમાં મિત્રો આપણે કેલિગ્રાફી ફોન્ટનો યુઝ કર્યો છે, ગુજરાતી કેલિગ્રાફી ફોન્ટ. જે ફોન્ટ મિત્રો તમારે જોઈએ તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો એ છે મિત્રો કેલિગ્રાફી ફોન્ટ. આ કેલિગ્રાફી ફોન્ટના લીધે આપણું ટાઇટલ સારું એવું બની શકે છે. હવે વાત રહી કે આ કેલિગ્રાફી ફોન્ટ લાવવા ક્યાં, તમારે મિત્રો ક્યાંય સર્ચ કરવાની જરૂર નથી, તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જ આપી દઈશ. મિત્રો એના માટે તમારે કરવાનું કાંઈ નથી, ખાલી આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણે આ કેલિગ્રાફીની ઝીપ ફાઇલ આપીશું, તેમાં કોઈ પણ પ્રકારનો પાસવર્ડ પણ આપણે રાખવાનો નથી, આમનામ જ આપી દેવાની છે. એના માટે મિત્રો તમે ખાલી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અત્યારે ડાઉનલોડ કરો મિત્રો અને ટાઇટલ બનાવો. મિત્રો તમારી સામે અત્યારે હું એક લાઈવ ટાઇટલ બનાવીશ જેથી તમને વધારે આઈડિયા આવે. મિત્રો આપણે બનાવશું આ ટાઇટલ, ઠાકર તારા રાજમાં અમે એની ટાઈમ મોજમાં. મિત્રો કોપી ટુ કોપી આવું ટાઇટલ તમને બનાવીને બતાવીશ. ચાલો સ્ટાર્ટ કરીએ. આ તમે જોઈ શકો છો આપણે સેમ ટુ સેમ ટાઇટલ બનાવી દીધું છે, એ પણ ફોટોશોપમાં, અને એ પણ લાઈવ બનાવ્યું છે મિત્રો. તો તમે પણ મિત્રો આ રીતે જ કંઈક ટાઇટલ બનાવી શકો છો. આ તો મિત્રો મેં તમને ખાલી ડેમો માટે બતાવ્યું છે કે તમે આ રીતના ટાઇટલ બનાવી શકો છો. તમે થોડાક દિવસ આ રીતે કોઈ પણ સોંગના ટાઇટલની પ્રેક્ટિસ કરશો તો પછી તમે આસાનીથી ટાઇટલ બનાવવા મળશો. આમાં મિત્રો કેલિગ્રાફી ફોન્ટની પણ જરૂર પડે છે, અને જો કેલિગ્રાફીથી તમારે ન કરવું હોય તો આપણે અહીંયા પેન ટૂલનો ઓપ્શન પણ મળે છે, તેનાથી પણ આપણે જાતે ડ્રો કરીને બનાવી શકીએ છીએ. મેં તો આમાં આ તમે જોઈ શકો છો, આ તો મેં જાતે જ બનાવ્યું છે, અને આ મેં કેલિગ્રાફી ડાયરેક્ટ યુઝ કરેલી છે. બસ મિત્રો આ જ રીતે તમે પણ બનાવી શકો છો. મિત્રો તમારે પણ આ કેલિગ્રાફી ફોન્ટ જોઈતા હોય તો આપણી ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તમારે ક્યાંય પણ ગોતવાની જરૂર નથી. ચાલો મિત્રો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં. બીજો વિડીયો તમારે શેનો જોવો છે એ મને કોમેન્ટ કરજો, એ ટોપિક પર વિડીયો લાવીને તમને સમજાવી શકું. ચાલો વિડીયો પસંદ આવ્યો હોય તો કરજો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. મિત્રો બીજો વિડીયો આપણે એના પર લાવશું કે આ તમે આજે ગોલ્ડ ફોન્ટ જોઈ રહ્યા છો, આજે 3D ટાઈપના ફોન્ટ જોઈ રહ્યા છો, તે કઈ રીતે બને છે, તે 3D ટાઈપની ઇફેક્ટ કઈ રીતે આવે છે ટાઇટલમાં. બીજો વિડીયો આપણે એના પર બનાવીશું.
તો જેટલો સપોર્ટ બને એટલો આ વિડીયોમાં મને કરો, જેથી આ વિડીયો હું જલ્દીથી તમારા સમક્ષ લાવી શકું.